બુટલેગર સાથે થારમાં ફરતી લેડી કોન્સ્ટેબલ ફરાર। કોર્ટના આદેશ બાદ પોલીસ એક્શનમાં, પણ નીતા ચૌધરી ગાયબ। રીલ્સની રાણીને શોધવા પોલીસ તંત્રમાં દોડધામ। કચ્છના ભચાઉના ચકચારી હત્યાના પ્રયાસ કેસમાં સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલના સેશન્સ કોર્ટે જામીન રદ કર્યા બાદ લેડી કોન્સ્ટેબલ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ ગઈ છે। રીલ્સમાં પોતાના હજારો ફોલોઅર્સને જાતભાતની વણમાગી સલાહ આપતી લેડી કોન્સ્ટેબલ જ કાયદાનું સન્માન કરવાનું ભૂલી ગઈ છે। સેશન્સ કોર્ટના હુકમ બાદ કચ્છ પોલીસની ટીમ નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી, પરંતુ ઘર પર તાળું હોય પોલીસે ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું। પોલીસ હવે સસ્પેન્ડેડ લેડી કોન્સ્ટેબલનું લોકેશન મેળવવા દોડધામ કરી રહી છે। કચ્છના ભચાઉમાં પોલીસ પર કાર ચઢાવી દેવાના પ્રયાસમાં નોંધાયેલા હત્યાના પ્રયાસ કેસમાં નીતા ચૌધરીને નીચલી કોર્ટમાંથી જામીન મળી ગયા હતા, પરંતુ નીચલી કોર્ટના આદેશ સામે ભચાઉ પોલીસ સેશન્સ કોર્ટમાં જતા સેશન્સ કોર્ટે મંગળવારે જામીન રદ કરતા પોલીસે નીતા ચૌધરીની અટકાયત કરવા કાર્યવાહી હાથ ધરી હતી। કોર્ટના આદેશ બાદ કચ્છ પોલીસની ટીમે નીતા ચૌધરીની અટકાયત કરવા તેના ઘર પર પહોંચી હતી, પરંતુ ત્યાં તાળું હોવાથી ખાલી હાથ પરત ફરી હતી। હત્યાના પ્રયાસ કેસમાં જામીન રદ થયા બાદ નીતા ચૌધરી ભૂગર્ભ ઉતરી જતા હવે કચ્છ પોલીસમાં દોડધામ મચી ગઈ છે। કચ્છના ભચાઉમાં 30 જૂનના પોલીસે કુખ્યાત બુટલેગરને પકડવા માટે થાર કારને રોકવાનો પ્રયાસ કરતા પોલીસ પર થાર ચઢાવી દેવાનો પ્રયાસ કરાયો હતો। પોલીસે થાર કાર રોકી તલાશી લેતા કારમાંથી બુટલેગર સાથે CID ક્રાઇમમાં ફરજ બજાવતી લેડી કોન્સ્ટેબલ અને દારૂનો જથ્થો પણ મળી આવ્યો હતો। પોલીસે આ કેસમાં 2 અલગ-અલગ FIR